ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફે હોળીના તહેવારની સામે દારૂની બદ પર રોક લગાવવા માટે સઘન ચેકિંગ આરંભી બાતમીના આધારે દાંડિયા બજાર વિસ્તારમાંથી મારુતિ ફ્રન્ટી કારમાંથી લઈ જવાતા બિયરના જથ્થાને ઝડપી પાડી બુટલેગરની અટકાયત કરી હતી, જેની પૂછપરછમાં બિયરનો જથ્થો કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનો હોવાનું બહાર આવ્યું હતું। ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દાંડિયા બજારમાંથી કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનો દારૂનો જથ્થો સાથે એકને ઝડપી પાડ્યો હતો। વધુમાં નયન કાયસ્થ ભરૂચમાં વિદેશી દારૂનો હોલસેલ ડીલર કહેવાય છે અને બાબુ મારવાડી સાથે સીધો સંપર્ક ધરાવતા નયન કાયસ્થ તેના દારૂના વિતરણના કેરિયર રાખે છે। જોકે આજરોજ આવો જ એક કેરિયર વિપુલ સિરસાટ મારુતિ ફ્રન્ટીમાં બિયરનો જથ્થો અન્ય બુટલેગરને પહોંચાડવા જઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે દાંડિયા બજારમાંથી તેને ઝડપી પાડ્યો હતો। અહીંનો એક બુટલેગર છે નયન કિશોર કાયસ્થ, એની પોતાની ગાડીમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરે છે એવી હકીકત મળતો બે માળ ડિસ્ટર્બના માણસો નાકાબંધીમાં જાડેસર ચોકડી અને આ બાજુ જે કરે ને દોડી તો ગોઠવી કાઢેલા। તો એક મારુતિ ફ્રન્ટી જેનો નંબર છે GJ6K7925 એ ગાડી અમે રોકતો તે પેલા ભાગેલો, નાકાબંધી કરી અને અમે પકડ્યો અને ચેક કરતો અંદરથી 7 પેટી બિયર ટોટલ 84 બોટલ થાય। 100 લાખની કિંમત કરતા 84ની મળી। અમે નજીક બે પંચો બોલાવી અમે કબજે કરેલી। તાત્કાલિક જે તે ગાડીનો ડ્રાઈવર વિપુલ કિશોર સિરપાટ અને આ કામનો મુખ્ય આરોપી નયન કિશોર કાયસ્થ બંનેને અમે ગઈકાલે અટક કરેલા છીએ। હોળી ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે, તેવામાં આઈજીની સૂચનાને પગલે દારૂની બદીને ડામવા માટે પોલીસે સઘન પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં સી ડિવિઝન પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે એ ડિવિઝન પોલીસે બિયરનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રવિ સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।